સ્પીડ ઓફ 90 રેડી. આ કામે આરોપી સામેના આક્ષેપ મુજબનું તહોમત પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષ તરફે ફરિયાદી ભરતભાઈ જેસંગભાઈ ઠાકોરને આંક 20થી સોગંદ ઉપર તપાસવામાં આવેલ છે. તેઓએ તેમની જુબાનીમાં જણાવેલ છે કે બનાવ 13 વર્ષ પહેલાં બનેલો. અરજણભાઈ બાજાભાઈની જમીનમાં જે માણસો મકાન બનાવે છે તેમની મીટિંગ બોલાવવામાં આવેલી અને તેમાં એવું નક્કી થયેલ કે અરજણભાઈને જે કોઈ ખર્ચો થયો હોય તે ભાગે પડતો આપવાનો અને આ જમીન અરજણભાઈએ વેચવા કાઢેલી હોય. ધોળકા કોર્ટમાંથી કોર્ટ કમિશનર આવેલા અને બનાવના દિવસે સવારના 9 વાગ્યે કોર્ટ કમિશનરનું કામ પૂરું થતાં પંચોની સહી કરવાનું જણાવતા ધીરુભાઈ મનસુખભાઈએ સહીઓ કરવા માટે વાંધો ઉઠાવેલો. તે બાબતે ઝઘડો તથા તેઓ હાલની આ ફરિયાદ બાવળા પોલીસ સ્ટેશન નોંધાવેલી, જેની ઝેરોક્સ નકલ તેઓને બતાવવામાં આવતા જેમાં તેઓએ તેમની સહી ઓળખી બતાવેલ છે. સદર ફરિયાદ પુરાવામાં રજૂ દાખલ આંક 21થી રજૂ કરવામાં આવેલ છે. સદર ફરિયાદી સાહેદે તેમની સોગંદ ઉપરની જુબાનીમાં ફરિયાદ આંક 20ની હકીકતોને સમર્થન કરતો પુરાવો આપેલો ના હોય વિદ્વાન એપીપી શ્રીએ તેઓને ફરી ગયેલા જાહેર કરી ઉલટ તપાસ કરવાની પરવાનગી માંગતા ઉલટ તપાસ કરવાની પરવાનગી આપવામાં આવેલ છે. વિદ્વાન એપીપી શ્રી દ્વારા કરવામાં આવેલ ઉલટ તપાસમાં ફરિયાદ પક્ષના કેસની ફરિયાદની હકીકતોને લેશ માત્ર સમર્થન કરેલ નથી. સદર સાહેદની બચાવ પક્ષે વિગતવાર ઉલટ તપાસ કરવામાં આવેલ છે, જેમાં આરોપીઓએ કોઈ બીભત્સ ગાળો બોલેલ નહીં કે જાનથી મારી નાખવાની ધમકી આપેલ નહીં, તેમજ આરોપીના હાથમાં કોઈ હથિયાર નહીં હોવાનું સ્પષ્ટપણે જણાવેલ છે. આમ ખુદ ફરિયાદીની સોગંદ ઉપરની જુબાની ધ્યાને લેવામાં આવે તો આંક 20થી ફરિયાદની હકીકતોને લેશ માત્ર સમર્થન કરતા ન હોય. ફરિયાદ પક્ષે ફરિયાદીનો પુરાવાથી આ કામના આરોપીઓએ બાવળા નવા પૂરા જમીન બાબતેનો ખર્ચ નહીં આપવા અંગેનો પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદેસર મંડળી રચી ધારિયા, પાઇપ, લાકડી જેવા મારક હથિયારો ધારણ કરી હથિયારો વડે તથા છૂટી ઈંટો ફરિયાદી તથા સાહેદ નંબર 6 થી 12ને શરીર માર મારી ઈજા પહોંચાડી બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી મહેરબાન અધિક્ષક જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કરી વ્યથાઓ કરેલાની હકીકત પુરવાર કરવામાં નિષ્ફળ નીવડેલ હોય. ખુદ ફરિયાદીનો પુરાવો આ કામના આરોપીઓને તેમની સામેના ગુના સાથે સાંકળવા મદદરૂપ નીવડે તેમ નથી. પેરેગ્રાફ. વધુમાં ફરિયાદ પક્ષે સાહેદ નંબર આંક 22થી સાહેદ ગુણીબેન હસમુખભાઈ ઠાકોર તથા આંક 23થી સાહેદ હિતેશ મુકેશભાઈ રાઠોડ તથા આંક 24થી સાહેદ મુકેશભાઈ જેસંગભાઈ ઠાકોર તથા આંક 25થી સાહેદ જમનાબેન રામજીભાઈ ઠાકોર તથા આંક 26થી સાહેદ સવિતાબેન ભરતભાઈ ઠાકોર તથા આંક 27થી સાહેદ પ્રકાશભાઈ ભરતભાઈ ઠાકોર તથા આંક 28થી સાહેદ અશોકભાઈ ભરતભાઈ ઠાકોરને સોગંદ ઉપર તપાસવામાં આવેલ છે.